જય હિન્દ. હું ગીતા મુકેશ પારેખ અને હું ભારતીય જૈન સંગઠનના લેડીઝ વિંગની પ્રેસિડેન્ટ છું. આપણા ભારતીય સૈનિકો માટે હું કંઈક કહેવા માગું છું કે ઉગતે હુએ સૂરજને ડૂબતે હુએ आतंकवाद को देखा है, उगते हुए सूरज ने डूबते हुए आतंकवाद को देखा है, ऑपरेशन सिंदूर से डरता हुआ पाकिस्तान देखा है, सिंदूर की रक्षा करते हुए हर जवान को देखा है और फिर आज पूरे विश्व ने मेरा भारत महान देखा है. તો આપણા ભારતીય સૈનિકોની અજોડ બહાદુરી અને સમર્પણ માટે સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન. એમ કહેવાય ને કે એમણે સરહદ ઉપર યુદ્ધ નથી લડ્યું, પરંતુ ડાયરેક્ટ ત્યાં જઈને પાકિસ્તાનમાં જઈ અને જે આતંકવાદીઓએ આપણા નિર્દોષ નાગરિકો પર હુમલો કર્યો ને ત્યાં જઈ અને એમનો સફાયો કર્યો છે. એટલે એક જોરદાર સેલ્યુટ આપણા તમામ સેનાના જવાનો માટે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માટે. અને એમ કહેવાય ને કે કચ્છ એટલે એમ કહેવાય કે પાકિસ્તાનની સાવ જ નજીકની બોર્ડર આપણી લગોલગ. એટલે થોડુંક ટેન્શન જેવું વાતાવરણ અહીં હોય, પરંતુ અહીં ગમે એટલા ડ્રોન ઉડતા હોય, યુદ્ધનું વાતાવરણ હોય ને તો પણ મગજમાં જરા પણ ટેન્શન ન હતું. પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા હતી આપણી સેના ઉપર અને માનનીય શ્રી નરેન્દ્ર મોદી ઉપર. અને એમણે આપણો આ ભરોસો સાર્થક પણ કરીને બતાવ્યો છે. અને આ વિજય પછી જ્યારે પૂરા ભારતમાં ત્રિરંગા યાત્રા એમના સન્માન માટે યોજાઈ રહી છે, ત્યારે હું સર્વે નાગરિકોને અને ભુજના નાગરિકોને ખાસ અપીલ કરું છું કે જેમ એમણે આપણી રક્ષામાં કંઈ બાકી નથી રાખ્યું, આપણો વિશ્વાસ નિભાવ્યો છે ને, એમ આપણે સૌએ સાથે મળી અને આ ત્રિરંગા યાત્રામાં એમને સન્માન આપવા માટે હર એક નાગરિકને જોડાવવાનું છે. કોઈ પણ નાગરિક ઘરમાં ના રહે અને ત્રિરંગા યાત્રામાં જોડાઈ અને સૈનિકોનું માન અને સન્માન વધારે. આ ત્રિરંગા યાત્રા કાલે સવારે 10 વાગે જ્યુબિલી ગ્રાઉન્ડથી શરૂ થઈ અને ગાંધી બાપુજીના પુતળા પાસે પૂરી થશે. તો અહીંથી હું દરેકને નમ્ર અપીલ કરું છું કે ભુજનો એક એક બચ્ચો આ યાત્રામાં જોડાય અને આપણા રિયલ હીરોને આપણે એક જોરદાર સેલ્યુટ આપશું સૌ સાથે મળીને. તો જોડાવ છો ને સૌ આપણે મારી સાથે. થેન્ક યુ.